હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હર હર મહાદેવ. શું થેલીને સો હા, આઈ હોપ તમે બધા મજામાં હશો. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે આપણે જઈ રહ્યા છીએ આપણી કોલેજે. થોડું કામ છે કારણ કે રિઝલ્ટ લેવાના છે, બુક સબમિટ કરાવવાની છે અને ધેન પછી જોઈએ વોટ નેક્સ્ટ. ત્યાં સુધી તમે મેં 2-3 ક્લિપ શૂટ કરી છે એ જોતા આવો અને પછી જઈએ કોલેજે. ઝમકોબેન તૈયાર થઈ ગયા. કેવા લાગે? આમ આવો, આમ જરાક લાઇટ કરો એટલે દેખાવ તમે કેવા લાગો. ઓરા આવો, ઓરા અહીંયા. હા હકા, તો સરસ લાગે હે. વાવા પહેરા કરલી મગનું તો તું નામ ન લે. મગ કર્યા હતા, ભાત કર્યા હતા. એના દીદી મગ ગમણે ને મગનું નામ નહીં લેવાનું. મગ તો હારા સકન છે. એના દીદીએ બપોર જ દીધી હતી ને. હવે તને મગ જ કરી દેવાય. એને પૂછું શું બનાવી દો આજે. બપોરે આવડી દીધી હતી. મને એમ જ થયું કે મઠ હતા. મગ કેમાં ખાવા? લાપસીમાં મગ પડી આવે તો પણ મગઈ ના હાલે લાપસીમાં. મગ હોય, મગ ને લાપસી હોય. જોજે ત્યાં પૂછી લે. ગાઈસ, કયો તો મગ ને લાપસી હોય કમેન્ટમાં કહેજો. હા, જય એવા મંદિરે છે અટાક હોય ન હોય. ન તો કોઈ વર્દી જ ન હોય. બાઈ ધૂન ગાતી હતી એમાં મંદિરમાં. કથા નથી કરતા, વાંચતા નતા વ્રત. ના રે. આ તો જાગવાનું ને લાભબેન કે હોઈ જવાના 12 વાગ્યા પહેલા. જગા આપણે રમશું. ના તને જગાડશો, આપણે રમશું. ભાઈ હું જાગી લઈશ કે કા એકલી જાગી લે. હા માતા એકલી આવો. તમે So guys, આજે દિવાસો છે. મારા માથું ઓરવાનું બાકી છે અને મમ્મી દર વખતેની જેમ આ વખતે પણ રહી છે અને એ લોકો મંદિરે ગયા હતા અને જસ્ટ આવ્યા. A few moments later. એ શું કરસ? રિયા હલશે નહીં પણ હલશે મમ્મી. સો ગાઈઝ, મમ્મીનો ઝૂલો મેકિંગમાં છે અને આપણે હેર વોશ કરીને થઈ ગયા છીએ નવરા. હું એમ કહું છું કાનાને ઝૂલાવીશ હે તો એ હલશે નહીં. એકાદી ટ્રાય કર. ભરેલી છે પણ ક્યાં ટ્રાય કરું? ખાલી હોય તો અંદર જાય ને. ખાલી જ નથી, બધી ભરી જ છે. સો ગાઈઝ, ઇન્સ્ટાગ્રામ વાળી રીલ નહીં, સોય દોરા વાળી રીલ. લાગે સરસ. લાગે સરસ. બોલ ફિટ થઈ જાય ને. બોલ ફિટ થાય એટલે પડે નહીં ને પછી તો. ત્યાં ફિટ થઈ જાય ના પડે. ત્યાં મારી દીધી ખીલી. વાહ, મસ્ત લાગે હો. એકદમ મસ્ત લાગે, રોયલ લાગે. એવું છે ને? સાચે. ખોવાઈ ગયું. સો ગાઈસ, મમ્મી પપ્પા માટે પાસ. अरे कहना क्या चाहते हो? મમ્મી પપ્પા પાસે ટેલેન્ટ તો છે. એ લોકોનું પહેલેથી કેવું હતું કે બહારનો ચૂલો નથી લેવો, ઘરે બનાવો છે. તો ચાલી રહી છે સ્ટીલ પ્રોસેસ. તમને બતાવીશ આગળ બી કેવું બન્યું છે. અને 7મ 8મ ઉપર ડેકોરેશન કરશું અને કાનાને તેમાં બેસાડશું.
અને એ કાનો અમે મથુરાથી લઈ આવ્યા હતા કે જે કાનાની જન્મભૂમિ છે. મારવાની પાટલામાં ખીલી મરાઈ ગઈ. હવે બોલ ફિટ કરવાના છે. બોલ ફિટ થઈ જાય એટલે હિંચકો તૈયાર. કાનાને ઝુલાવવો છે આપણે હિંચકે. આપણે ગયા હતા એના ઘરે ગયા હતા ને. સો ગાઈઝ અમે ઝૂલો મથુરાથી જ લીધો હતો કાનાનો, પણ એને એમાં નહીં બેસવું હોય તો મેડે ના આવ્યો. સો હોમમેડ બનાવીએ છીએ. ઓલા વર્ષે બનાવ્યો હતો નહીં મમ્મી? આ ઓલો બનાવ્યો હતો લાકડીનો. એમ આ વખતે બહુ સરસ બને છે. સરસ બહેનો છે. મસ્ત લાગે. કલર કોમ્બિનેશન બી સરસ છે. તમે કે લીલો 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 જ અસર લાગે છે. A few moments later. સોટાને ઓલમોસ્ટ વાગી ગયા છે 11. અને એઝ યુઝ્યુઅલ આપણે થઈ રહ્યા છીએ લેટ. તો ચલો જઈએ. ચલો મમ્મા આવજો. જોએ આવી છે મમ્મી. હું કરું મમ્મીનું ટક ટક. બુક તો લીધી નહીં. સો ગાઈઝ આપણે કોલેજે હાફ કામ પત્યું છે. બુક સબમિટ કરાવી દીધી છે. રિઝલ્ટ લઈ લીધું છે. સો લુક માય કોલેજ. જઈએ હવે. અત્યારે આવી ગયા છે આપણે રાફ્ટિંગ કલેક્શન છે. મસ્ત મસ્ત રાખી છે. આઈ સરજી વાહ મસ્ત. પપ્પાને ગમે? સ્ક્રોલ કર. શું કરે છે? ક્યુટ ક્યુટ. ના મને બહુ ગમી દીદી ઇન્ફિનિટી વાળી. કોને હું આવું બહુ સરસ છે. હા હા કલર છે. જો નાઈસ. આ ફ્રેન્ડશિપ બેલ્ટ કલર એક છે કે બે છે? એક જ છે. બે છે. એક છે બાબી. આ વચ્ચે છે. એક જ છે. તમે ઓફિસ વેરમાં પહેરી શકો ને એવું લેવાય. તે આ તમે હા કે
ડેલી વેરમાં આવું પણ મારે મને નથી યાર એમને ભલે કાઢ પણ ના નાખજે પણ એવું ખોટું ઊંધો કરું આવું જો આ જો કેવું મસ્ત છે સ્ટાર પણ વાળું મને ઓલું બાંધી દેજો ના આ મસ્ત અરે લઈ લો પણ તારા પણ મને હું પહેરીશ જ નહીં હા કાંઈ હું તો નહીં કહું, ના ભલે. ના હું પણ એમને એમ રાખજે और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है સો થઈ ગયો છે નેક્સ્ટ ડે કાલે હું કાંઈ પણ શૂટિંગ ન કરી શકી આવીને અને અત્યારે થઈ ગઈ છે સવાર અને વાગી ગયા છે બાર અને મેં રીલ શૂટ કરવા તૈયાર થઈ હતી રીલ શૂટ કરી લીધી છે અને હા અને કાલે હું તમને મેં આગળ તમે વિડીયોમાં જોયું હશે કે અમે સોરી ફોર બેકગ્રાઉન્ડ સાઉન્ડ આઈ વિલ ટોક ટુ યુ લેટર સો ત્યાં કાલે ગયા હતા ત્યાં બહુ જ બેસ્ટ કલેક્શન રાખડીનું હતું કે તમે જોઈ જ હશે વિડીયોમાં અને બધા યુનિક એન્ડ બહુ જ સરસ એટલે બહુ જ સરસ કે જ્યાં તમને ક્યાંય બીજે કલેક્શન ના જોયું એવું સરસ હતું કલેક્શન ત્યાં અમને બહુ ગમી અને રિઝનેબલ પ્રાઇસ બી હતી અને હું તમને દેખાડું તમે કઈ રાખડી લીધી અને પ્લીઝ વિઝિટ ગાઈઝ કારણ કે ત્યાં બહુ જ યુનિક અને સરસ રાખડી મળે છે અને બેસ્ટ ક્વોલિટીની કે જે આપને ગમે જોવી ગમે અને ઓફકોર્સ તો હું તમને દેખાડું રાખડી અમે કાલે લીધી છે મોબાઈલ એક સેકન્ડ સાઈડમાં રાખીને તમને દેખાડું સો ગાઈસ મમ્મી પણ બેસી ગઈ છે ત્યારે બાજુમાં અને અમે કાલ રાખડી એવા એ લોકોને નથી દેખાડી તો દેખાડું છું તે તો જોઈ લીધે મને ખબર છે પણ કાલ પછી આવીને થાકી ગયા તો વિડીયો શૂટ કરવાનો જ રહી ગયો ગાઈસ સો બિલ હે એ તો બિલ છે મને ખબર હે ખોલીને દેખાડું જોઈ બહુ જ બેસ્ટ કલેક્શન હતું ત્યાં 1 બાય 1 દેખાડું છું સો જો આઈ હોપ તમને દેખાતી હશે બહુ જ મસ્ત છે આમાં એટલી પ્રોપર નહીં દેખાતી હોય બાકી બહુ જ બેસ્ટ કલેક્શન હતું ત્યાં હમણાં પાછું બેકગ્રાઉન્ડમાં દેખાડું છું બહુ જ મસ્ત હતું ત્યાં કલેક્શન કે વાત ના પૂછો તો પ્લીઝ વિઝિટ દેખાય છે હમણાં હું બેક કેમેરો કરીને દેખાડું છું અને યસ ગાઈસ ફ્રેન્ડશિપ બેલ્ટ હમણાં ફ્રેન્ડશિપ ડે પણ આવે છે સો આઈ હેવ નો ફ્રેન્ડ્સ આઈ હેવ ઓનલી માય 2 સિસ્ટર અને એને જ હું દર વખતે ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધું છું અને એને જ ફ્રેન્ડ માનું છું સો મેં એમની માટે લીધી મસ્ત છે મને બહુ એટલે બહુ ગમી ઇન્ફિનિટીવાળી બેલ્ટ સો આ હતું કલેક્શન અને મામા માટે લીધી હતી એ એમને મોકલી દીધી બાકી હું તમને દેખાડીશ બસ આજના બ્લોગમાં આટલું જ હતું અને હવે તો બ્લોગ આવતા રહેશે અને બસ મમ્મી એન્ડિંગ કરશે મમ્મી એન્ડિંગ કરી દે બ્લોગની બ્લોગ એન્ડ કરશે લે કે આ તમને બ્લોગ સારો લાગ્યો હોય બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સક્સેસ કરો સબસ્ક્રાઇબ કરો શું સબસ્ક્રાઇબ કરો શું ફરીથી
સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો હાજી સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો મમ્મી શીખી જશે થોડાક લોગમાં તો બસ જો તમને વિડીયો ગમ્યો હોય તો મમ્મીએ કીધું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા અને હવે તો વ્લોગ આવતા જ રહેશે રક્ષાબંધનનો વ્લોગ આવશે સાતમ આઠમ છે અને પછી શોપિંગનો વ્લોગ આવશે કૃષ્ણ ભગવાનનો આઠમનો આવશે હા કારણ કે નવો મમ્મી પપ્પાએ જીવલો હજી બનાવે છે તમે આગળ જોયું હજી બનીને રેડી નથી થયો બસ બનશે ત્યારે હું તમને દેખાડીશ અને જન્માષ્ટમીનો પણ બ્લોગ આવશે રક્ષાબંધનનો પણ આવશે સો પ્લીઝ be with me and click the bell icon for my upcoming videos and reels so બસ એટલું કહીશ આવજો ટેક કેર ટાટા બાય બાય અને છેલ્લે જય શ્રી મહાકાળ જય શ્રી મહાકાળ